બની તો સાહેબ અહીં હાજર હોવા જોઈએ. કેટલા લોકો અંદર 4 જણા એમ તો અહીંથી લાગે અહીંથી આખું ટોળું અંદર આવ્યું તો પોલીસ શું કરતી પોલીસે બહાર કાઢ્યા બધા એવું કરે ઘટના બની ગઈ. 100 નંબરમાં ફોન કર્યો તીકડે સાહેબ બહાર નીકળ્યા બધા. હા પણ વાત બરોબર છે. મને કંટ્રોલ મેં કીધું એમને મને ફોન કર્યો છે હું બેવા સાહેબ બેલાથી ફૂડ પેકેટ આપી બસ અહીં આવી ગયું ગાડી. તમે અહીં ક્યાં ઉભો છો? ડોનર સાહેબ પણ છે. તમે મને કઈ કહેતા હવે ટૂંકમાં અહીંયા પણ બૂથ જોઈ કે કેવા તમે કેવા બેસે તો અહીં બૂથમાં હજી કરી જાય. જવાબદારી 100 લોકો અંદર જતા રહે કોઈ બોલે નહીં પછી 100 નંબર સાહેબ તમારું નામ શું છે? અમારી વાત સાચી છે. 16 લોકો આવ્યા છે અહીંયા ના છે કે મારે તો મતદાર તો સાહેબ અંદર જ ના જવા દેવા જોઈએ ને આટલા અમને ના જવા દેવા જોઈએ. પણ મિત્રો 16 લોકોમાં અમારી જગ્યા ગામના એજન્ટો તેને ઓળખતા હોય ને. હા ગામના જે હોય તો બહારનો માણસ સોનું ટોળું કોઈ આવી શકે તો બોગસ કરવા જેવું ખબર ન પડે. બોગસ કરવા જેવું ખબર ન પડે. ગાડીઓ કેટલી હતી તમારા મનથી તમે કહો. ગાડીઓ હતી બધી ગાડીઓ આપણે કઢાઈ છે. કેટલી ગાડીઓ હતી? 10-12 ગાડીઓ સાહેબ અહીંયા મતદાન મથક પર આવી જાય. મતદાન માં આ તો રોડ છે બાજુમાં તમે જોઈ એને બહાર કઢાવવા કરતા એની બધાની અટક કરવાની જરૂર હતી. કેમ આમ આદમી પાર્ટી વાળાને પોલીસ સ્ટેશન લઈને હું કામ અડધી રાત્રે મેડમ હતા ઉભા રહ્યો સાહેબ. મેડમ ની ડ્યુટી ક્યાં ગણે? જોનલ સાહેબ ભેગી છે. બરોબર મેડમ ક્યાં બેઠા હતા? પણ આપણે જોનલ સાહેબ જુન્નર સાહેબ એનું લખાણ કરતા હતા. બરોબર એટલે જુન્નર સાહેબ આમાં કોઈ બાબતમાં જુન્નર સાહેબ ની કોઈ છે જ નહીં. પેલા અંદર બેઠા એ અધિકારીઓ કોઈ છે નહીં. અમે આવ્યા ત્યારે બૂથમાં હતું કોઈ 15 ગાડી આવી તમે આવ્યા ત્યારે ગાડી ઉપાડી લેવાની ધમકી આપી દીધી. હવે કલાક કેડે પાછું હું કરશે શું જવાબદારી? કોને કીધું તમને ઉપર? એના કરતા એ તો હતા જ નહીં એમને ક્યાં ખબર છે? સાહેબ કીધું સ્ટાફને પૂછો. સ્ટાફને પૂછો. તમે ઉપરાળીઓમાં સાહેબ તમે ડ્યુટી હાજર નહોતા ગ્રાઉન્ડમાં. પોલીસની ઉપરનું લેવાની કોઈ વાત નથી.